ચૈત્ર મહિનાની વાતો મને ઘણીવાર યુવાન વ્યાવસાયિકો અને અનુભવી સાધકો બંને દ્વારા પૂછવામાં આવે છે. શું આપણા હાઈસ્પીડ ડિજિટલ યુગમાં પ્રાચીન ઉપવાસ ખરેખર મહત્વ ધરાવે છે? ગ્રહોના આકાશી નૃત્યનું વર્ષોથી નિરીક્ષણ કર્યા પછી હું તમને સંપૂર્ણ ખાતરી સાથે કહી શકું છું, તે પહેલાં કરતાં વધુ મહત્વનું છે. ચૈત્ર મહિનાના તેજસ્વી શુક્લપક્ષ દરમિયાન આવતી કામદા એકાદશી ફક્ત કેલેન્ડર પરની એક તારીખ નથી, તે એક કોસ્મિક બારી છે જે વર્ષમાં એકવાર ખુલે છે. મને યાદ છે કે મેં પહેલીવાર ખરેખર આ વ્રતનો અનુભવ કર્યો હતો, ફક્ત આદતની બહાર નહીં. હવા અલગ, નવીકરણની સંભાવના સાથે ભારે લાગતી હતી. તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તે તેમની આધ્યાત્મિક યાત્રા પર રીસેટ બટન દબાવવા માંગતા કોઈપણ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે સેવા આપે છે. તેને તમારા કોસ્મિક જીપીએસ તરીકે વિચારો, જે તમારા આત્માની દિશાને ફરીથી કેલિબ્રેટ કરે છે. નામમાં શું છે? કામદાની શક્તિ સમજાવી, ભક્તિ દ્વારા ઈચ્છાઓ પૂર્ણ કરવી. પરંતુ જો હું તમને કહું કે કામદા શબ્દ પોતે જ એક રહસ્ય ધરાવે છે. સંસ્કૃતમાં તેનો શાબ્દિક અર્થ બધી ઈચ્છાઓનો દાતા થાય છે. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં મેં વિચાર્યું કે આનો અર્થ ફક્ત ભૌતિક ઈચ્છાઓ છે, સારી નોકરી, મોટું ઘર અથવા કદાચ વ્યાવસાયિક સફળતા. પરંતુ પ્રેક્ટિસ દ્વારા મને સમજાયું છે કે તે ખૂબ ઊંડાણમાં જાય છે. તે શાંતિ અને મુક્તિ માટે આત્માની સૌથી ઊંડી ઝંખનાને પૂર્ણ કરવા વિશે છે. કામદા એકાદશીનું અવલોકન કરીને આપણે ફક્ત વસ્તી માંગી રહ્યા નથી, આપણે આંતરિક અવરોધો, પાપો અને નકારાત્મક પેટર્નને દૂર કરવા માટે શક્તિ માંગી રહ્યા છીએ, જે આપણને આપણી સાચી ક્ષમતાથી દૂર રાખે છે. તે અર્ધજાગ્રત મનની ગહન સફાઈ છે, જે તમારી છાતી પરથી વજન ઉતારવા જેવું લાગે છે. લલિત અને લલિતાની વાર્તા, પ્રેમ અને મુક્તિનો પાઠ. પરિવર્તનની વાર્તા આ દિવસ પાછળની દંતકથા શોધાય ત્યાં સુધી રાહ જુઓ. તે કોઈપણ આધુનિક સોપ ઓપેરા કરતાં વધુ નાટકીય છે. પ્રાચીન ગ્રંથોમાં કામદા એકાદશી વ્રતકથા લલિત નામના એક સ્વર્ગીય ગાયક અને તેની પત્ની લલિતાની વાર્તા કહે છે. એક પ્રદર્શન દરમિયાન વિક્ષેપની ક્ષણમાં લલિત એક ધબકાર ચૂકી ગયો કારણ કે તેનું મન તેના પ્રિય તરફ વળ્યું. આ ભૂલને કારણે એક શ્રાપ થયો, જેણે તેને એક ભયંકર માનવભક્ષી રાક્ષસમાં પરિવર્તિત કરી દીધો. શું તમે હૃદયભંગની કલ્પના કરી શકો છો? પરંતુ વાત અહીં છે. લલિતાએ હાર માની નહીં. તેણીએ ઋષિ શૃંગીની સલાહ લીધી, જેમણે તેણીને કામદા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી. તેણીની ભક્તિ એટલી શુદ્ધ હતી કે તેણીએ તેના વ્રતનું મૂલ્ય તેના પતિને સ્થાનાંતરિત કર્યું, તરત જ તેનું સ્વર્ગીય સ્વરૂપ પુનઃસ્થાપિત કર્યું. આ વાર્તા ફક્ત એક દંતકથા નથી, તે એક આબીભૂત રૂપક છે કે કેવી રીતે આપણું કેન્દ્રિત ઇરાદો અને શિસ્ત આપણી અને આપણા પ્રિયજનોની અંદરના રાક્ષસોને સાજા કરી શકે છે. શા માટે આ ઉપવાસ કોસ્મિક આધ્યાત્મિક ડિટોક્સ તરીકે કાર્ય કરે છે? ભૌતિક શુદ્ધિકરણ ઉપરાંત એકાદશી વિશે રસપ્રદ વાત એ છે કે તે ચંદ્રચક્ર સાથે કેવી રીતે સુસંગત છે અને આપણા જીવ વિજ્ઞાનને કેવી રીતે અસર કરે છે. વૈદિક દૃષ્ટિકોણથી મન, શરીર અને આત્માનું શુદ્ધિકરણ એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે તમે રોજિંદા જીવનના સંવેદનાત્મક ભારણમાંથી પાછા વળવાનું પસંદ કરો છો, ત્યારે તમે એક શૂન્યાવકાશ બનાવો છો, જેને ભક્તિ ભરી શકે છે. મેં જોયું છે કે આ ઉપવાસ દરમિયાન મારા વિચારો સ્પષ્ટ બને છે, ક્રોધ કે લોભના અવાજથી ઓછા અવ્યવસ્થિત થાય છે. તેને અપાર આત્મનિયંત્રણની જરૂરત છે, હા, પરંતુ તે શિસ્ત જ આધ્યાત્મિક સ્નાયુનું નિર્માણ કરે છે. તમે ફક્ત તમારા પેટને ભૂખ્યા નથી કરી રહ્યા, તમે તમારા અહંકારને ભૂખ્યા કરી રહ્યા છો. તે ઊંડા આત્મનિરીક્ષણનો સમય છે. પોતાને પૂછો, હું કયા વજન વહન કરી રહ્યો છું જેની મને હવે જરૂરત નથી? ધાર્મિક વિધિઓમાં નિપુણતા, પાલન માટે તમારી વ્યવહારિક માર્ગદર્શિકા, પગલાં દર પગલાં આધ્યાત્મિક શિસ્ત. શરૂઆતમાં તમને નિયમોથી ડર લાગશે, પરંતુ ચાલો તેમને સરળ રીતે તોડી નાખીએ, જેમ કે આપણે ચા પીતા હોઈએ છીએ. સવારની શરૂઆત, બ્રહ્મ મુહૂર્ત, સૂર્યોદય પહેલાંના 2 કલાક દરમિયાન જાગો. આ તે સમય છે જ્યારે આધ્યાત્મિક ઊર્જા સૌથી શક્તિશાળી હોય છે. સંકલ્પ, ઉપવાસ માટે તમારા હેતુનું દ્રઢ પ્રતિજ્ઞા લો. પૂજા, ભગવાન વિષ્ણુ માટે હૃદયપૂર્વક પૂજા કરો. પીળા ફૂલો, ધૂપ અને ઘીનો દીવો વાપરો. રાત્રિ જાગરણ, જો તમે કરી શકો તો જાગતા રહો અથવા મોડે સૂઈ જાઓ. કીર્તનમાં સમય વિતાવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. તમે નિર્જલા, પાણી રહિત ઉપવાસ પસંદ કરો કે આંશિક, ચાવી તમારી ભક્તિની ગુણવત્તા છે. જો તમે ભૂલ કરો છો તો ચિંતા કરશો નહીં. ભગવાન વિષ્ણુ હૃદયને જુએ છે, ફક્ત તકનીકીતાને નહીં. આત્માનું પોષણ, જીવનનો સાત્વિક માર્ગ. શું ખાવું અને શું ટાળવું? ખોરાક એક કંપન છે.
કામદા એકાદશી દરમિયાન આપણે અનાજ જેમ કે ચોખા અને ઘઉં, ડુંગળી અને લસણ ટાળીએ છીએ કારણ કે તે બેચેની અથવા સુસ્તી પેદા કરે છે. તેના બદલે સાત્વિક ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. હું સામાન્ય રીતે તાજા ફળો, દૂધ અને બદામની ભલામણ કરું છું. જો તમને ભોજન વિના રહેવું મુશ્કેલ લાગે છે તો સામ ભાત અથવા બિયા સાથેનો ઘઉં, કુટ્ટુ અદ્ભુત વિકલ્પો છે. ધ્યેય શરીરને હળવા રાખવાનો છે જેથી ભાવના ઉભરી શકે. મેં જોયું છે કે હળવું ખાવાથી માત્ર ઉપવાસમાં મદદ નથી મળતી, પરંતુ ધ્યાન પ્રેક્ટિસ માટે મારા ઊર્જા સ્તરમાં વધારો થાય છે. તે ઉપાર આધ્યાત્મિક લાભ માટે શારીરિક બલિદાન છે. દ્વાદશીની કૃપા, દાનનું વર્તુળ પૂર્ણ કરવું. પારણાની કળા. ઉપવાસ ખરેખર બીજા દિવસે દ્વાદશી સુધી સમાપ્ત થતો નથી. આ પારણાએ ઉપવાસ તોડવાનો સમય છે. પરંતુ અહીં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જમતા પહેલા દાનમાં જોડાઓ. જરૂરિયાતમંદ લોકો સાથે ખોરાક અથવા સંસાધનો વહેંચવાથી અથવા પૂજારીને દક્ષિણા અર્પણ કરવાથી તમારા ઉપવાસનું મૂલ્ય સ્પષ્ટ થાય છે. તે એક સુંદર યાદાવટી છે કે જો તે અન્ય લોકો માટે કરુણા તરફ ન દોરી જાય તો આપણો આધ્યાત્મિક વિકાસ અર્થહીન છે. જ્યારે તમે કૃતજ્ઞ હૃદયથી ઉપવાસ તોડો છો ત્યારે ખોરાકનો સ્વાદ અમૃત જેવો હોય છે. દૈવી કૃપાનું ભૌતિક અભિવ્યક્તિ. અંતિમ ચિંતન. શું તમારું હૃદય પરિવર્તન માટે તૈયાર છે? દિવ્ય કૃપા. કામદા એકાદશીને સ્વીકારવી એ ફક્ત એક ધાર્મિક વિધિ કરતાં વધુ છે. તે આંતરિક પરિવર્તન માટેની એક તકનીક છે. વર્ષોની પ્રેક્ટિસ પછી મેં જીવનમાં પરિવર્તન જોયું છે કારણ કે લોકોએ આ વૈશ્વિક લય સાથે પોતાને સંરેખિત કરવાનો નિર્ણય લીધો. તે નકારાત્મક પ્રભાવોથી રક્ષણ આપે છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ સાફ કરે છે. તેથી તમારા માટે મારો પડકાર આ છે કે આ ઉપવાસને ફક્ત કામકાજ તરીકે ન રાખો, તેને એક સાહસ તરીકે અવલોકન કરો. તમારું મન કેવી પ્રતિક્રિયા કરે છે તે જુઓ, તમારા શરીરમાં હળવાશ અનુભવો અને તમારા હૃદયને એ શક્યતા માટે ખોલો કે તમારી ઊંડી ઈચ્છાઓ ખરેખર કૃપા દ્વારા પૂર્ણ થઈ શકે છે. શું તમે જૂની બાબતોને છોડીને પ્રકાશમાં પગ મૂકવા માટે તૈયાર છો? ભગવાન વિષ્ણુ તમને ઘરે લઈ જવા માટે રાહ જોઈ રહ્યા છે.